નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। સુપ્રસિદ્ધ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં, જેમાં વેપારી પાસે ₹2 કરોડની ખંડણી માંગતા ફરિયાદ થઈ ગઈ છે। સુરતના કાપોદ્રા પોલીસ મથકે કીર્તિ પટેલ સામે નોંધાઈ ફરિયાદ। કીર્તિ પટેલ અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે, જેમાં કાપોદ્રા પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી વેપારી પાસે ₹2 કરોડની ખંડણી માંગવા બદલ આ ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે। અજાણ્યા વાહને 2 વ્હીલર ચાલકને લીધો અડફેટ। અમદાવાદમાં અકસ્માત થવાની ઘટના સામાન્ય બનતી જાય છે મિત્રો, ત્યારે ગઈકાલે થલતેજ પાસે કાર ચાલકે એક પરિવારને અડફેટ લીધો હતો, જેમાં કિશોરીનું સારવાર દરમિયાન મોત થયું। ત્યારે ગત મોડી રાત્રે એસજી હાઈવે પર અજાણ્યા 2 વ્હીલર ચાલકે એક યુવકને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો એસજી ટ્રાફિક પોલીસ વિભાગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસમાં એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે હવે મિત્રો, ધરપકડ કરાયેલ ટીપીઓ મનોજ સાગઠિયાની પૂછપરછનો રેલો તેમના ભાઈ સુધી પણ પહોંચી ગયો છે। મનોજ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયાની પણ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પૂછપરછ થઈ શકે છે। તો કેડી સાગઠિયાની ઓફિસને લગતા દસ્તાવેજો પણ સામે આવી ગયા છે। સાગઠિયાની ઓફિસનો ₹67,000 જેટલો વેરો બાકી છે। તો આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓફિસને સીલ કરી દેવામાં આવી। દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં બોમ્બની અફવા, કરાયું ઇમરજન્સી લેન્ડિંગ। અવનવાર ફ્લાઇટમાં બોમ્બની અફવા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે રોજબરોજ એક ઘટના તો પ્રકાશમાં આવે જ છે, ત્યારે વધુ એકવાર ફ્લાઇટમાં બોમ્બ હોવાનું સામે આવતા મુસાફરોના જીવ તો તાળવે ચોંટી ગયા હતા। અક્ષા એરલાઇન્સમાં દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ ક્રૂ સહિત મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। પરિણામે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। ગીર સોમનાથના જમજીર ધોધમાં યુવક સેલ્ફી લેવા જતા ગુમાવ્યો જીવ, પરિવારમાં આક્રંદ। ગીર સોમનાથના જામવાળા અને ઘાટવળની હદમાં આવેલ સુપ્રસિદ્ધ જમજીર ધોધમાં જામનગરના ધ્રોલ ગામનો યુવાન સેલ્ફી લેતા ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી। સ્થાનિક તરૈયાઓ અને વેરાવળના ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। તો 3 કલાકની મહેનત બાદ યુવકનો મૃતદેહ ધોધમાંથી મળી આવ્યો અને કોડીનાર મામલતદાર તથા પોલીસ અને કોડીનાર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। જામનગરમાં 10 માસની બાળકીના અપહરણ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાટાટોડા ગામમાં ખેત મજદૂરી કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 10 માસની બાળકી એકાએક લાપતા બની જતા પોલીસ દ્વારા તપાસ દરમિયાન આ પ્રકરણમાં ચોંકાવનારો જ ખુલાસો થયો છે અને બાળકીની જનેતાએ કૂવામાં ફેંકી દઈને હત્યા નીપજવામાં આવ્યું હોવાનું સામે આવતા ભારે ચકચકાટ મચી ગયો છે। બાળકીને જન્મથી જ શ્વાસની તકલીફવાળી હોવાથી તેમજ રાત્રિના રડતી હોવાને કારણે માતાએ તેને કૂવામાં ફેંકી દઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી। અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે અને એક તરફ ગરમીને કારણે લોકો હેરાન છે, તેવામાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે। અમદાવાદમાં એક જ માસમાં ઝાડા ઉલટીના 1935 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ કેસ પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે। કોલેરાના 32 કેસ, કમળાના 198 કેસ, જ્યારે ટાઇફોઇડના 565 કેસ, જ્યારે મલેરિયાના 49 કેસ, જ્યારે અને ડેન્ગ્યુના 64 કેસ નોંધાયા છે। ચાલુ માસમાં પાણીના 5153 સેમ્પલ લેવામાં આવ્યા, જે પૈકી 144 નમૂના ફેલ થયા છે। વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજીને વિરોધ કરાયો। વડોદરામાં સ્માર્ટ મીટરનો ફરી વિરોધ શરૂ થયો છે, જેમાં વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમાં સુભાનપુરાના MGVCL કચેરી બહાર આ વિરોધ કરવામાં આવ્યો। ત્યારે આપ વીતી કહેતા મહિલાઓ રડી પડી,
તેમજ સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે રોજ પૈસા ક્યાંથી લાવીએ. અનેક વિસ્તારમાં નાગરિકો હજી પણ સ્માર્ટ મીટરનો વિરોધ જ કરી રહ્યા છે. એએમસી દ્વારા ધીમી કામગીરીથી લોકો પરેશાન. અમદાવાદના હેલ્મેટ સર્કલથી આરટીઓ રોડ પર જતા રોડની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રએ ચોમાસા પહેલા કામગીરી પતાવવા માટે આદેશ કર્યો હતો, પરંતુ આ કામગીરી એટલી ગોકળ ગતિએ ચાલી રહી છે કે સ્થાનિકો પણ આ વાતથી હેરાન થઈ ગયા છે. એક તરફ ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ ખરાબ રોડ. આખરે જવું તો ક્યાં જવું તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે આ સમગ્ર રોડની કામગીરી. એએમસીની કચેરીમાં જ ફાયર સેફટીના ધાંધિયા જોવા મળ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. બોડકદેવમાં કોર્પોરેશનની સૌથી મોટી ઓફિસ આવેલી છે અને આ ઓફિસમાં રોજના હજારો અરજદારો તેમજ નાગરિકો આવતા હોય છે. ત્યારે ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરીમાં ફાયર સંસાધનો એક્સપાયર થયેલા જોવા મળ્યા છે. તો એક્સપાયર થયેલી બોટલો હજુ પણ નથી કરાઈ રિફિલ. 31/1/2024 ફાયરની બોટલો થઈ ગઈ છે એક્સપાયર. રાજ્યમાં 8 અને 9 જૂને મેઘની આગાહી. જાણો કયા શહેરોમાં આવશે વરસાદ. ગુજરાત રાજ્યમાં 8 અને 9 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી. તેમજ વલસાડ, નવસારી, તાપી તથા ડાંગ અને છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ સુરત, દાહોદ તથા દાદરાનગર હવેલીમાં મધ્ય વરસાદ થઈ શકે છે. જૂનના અંતમાં ચોમાસું તમામ વિસ્તારોમાં શરૂ થઈ જશે. આરોપીએ વધુ રૂપિયા માંગતા નોંધાઈ ફરિયાદ. સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવીને 6,97,000 રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કાપોદ્રા પોલીસે ભાવનગરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ એક આરોપી ફરાર છે. આરોપીએ અશ્લીલ વિડીયો બતાવીને 6,97,000 રૂપિયા પડાવી લીધા છે. તો અન્ય વધુ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે અક્ષય ચૌહાણને ભાવનગરથી ઝડપી લીધો, જ્યારે કલ્પેશ ખાખડિયા અને અક્ષય ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના ધારીના મોરનજર ગામનો વિડીયો થયો વાયરલ. અમરેલીમાં સિંહોનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે, જેમાં ધારીના મોરનજર ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં 2 સિંહણ અને 6 સિંહબાળ સાથે સિંહોની લટાર મારતો વિડીયો સામે આવ્યો. રાહદારીઓએ સિંહનો લટાર મારતો વિડીયો વાયરલ કર્યો. સિંહોના સામ્રાજ્ય ગણાતા ધારી પંથકમાં સિંહોનો વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવશે. આજે સમગ્ર દેશ માટે મહત્વનો દિવસ છે, કારણ કે આજે એટલે કે 4 જૂનના રોજ દેશમાં લોકસભા 2024ના પરિણામો જાહેર થશે. તો બીજી તરફ ચૂંટણી પંચ અને તમામ અધિકારીઓ દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં